પાટીદાર આગેવાન વરુણ પટેલે રાષ્ટ્રપતિને લખ્યો પત્ર. કે ભારત સરકારે જે જમીન અધિગ્રહણનો જે કાનૂન બનાવ્યો છે જી એનું ક્યાંક પાલન આ મોટી કંપનીઓ કરતી નથી. ઈસ્ટ ઇન્ડિયા કંપની ખેડૂતો અને મજૂરો સાથે વર્તન કરતી હતી, જી એવું જ વર્તન અત્યારની આ મહાકાય કંપનીઓ અમારી સાથે કરી રહી છે. ખેડૂતો કહેશે કે અમારા સિપાહી તરીકે, અમારા ભાઈ તરીકે, અમારા સાથી તરીકે, અમારા દીકરા તરીકે દંડા ખાવાના છે તોય તૈયાર છે, અને પાવડાના હાથા ઉપાડવાના આવે તોય તૈયાર છે. અનઅધિકારિક રીતે જે જમીન અધિગ્રહણ ચાલી રહ્યું છે જી અને ભારતના અને ગુજરાતના ખેડૂતોનો મૂળભૂત અધિકારોનું જે હનન થઈ રહ્યું છે જી એ હનનના પરિપ્રેક્ષમાં મેં રાષ્ટ્રપતિને આખે આખી ગુજરાતના ખેડૂતોની પરિસ્થિતિથી વાકેફ કરવાનો પ્રયત્ન કર્યો છે. ખેડૂત આંદોલનને લઈને હવે રાષ્ટ્રપતિ સુધી રજૂઆત પહોંચી છે. જી હા, ખેડૂત આંદોલનની રજૂઆત પહોંચી રાષ્ટ્રપતિ સુધી. પાટીદાર આગેવાન વરુણ પટેલે રાષ્ટ્રપતિને લખ્યો પત્ર. સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છના ખેડૂતોનો પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો. મોટી કંપનીઓના ત્રાસને લઈને પણ પત્રમાં કર્યો ઉલ્લેખ. પોલીસ તંત્રનો દુરુપયોગ થઈ રહ્યો છે તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. ઈસ્ટ ઇન્ડિયા કંપની જેવું ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે. ગાંધીજી અને સરદાર પટેલ ખેડૂતોને રાષ્ટ્રની શક્તિ માનતા હતા, પરંતુ એ જ દેશની અંદર આ કંપનીઓ છે તે ખેડૂતોનું શોષણ કરી રહી છે. આવો પત્ર રાષ્ટ્રના મહામહિમ એ રાષ્ટ્રપતિને પાટીદાર આગેવાન વરુણ પટેલે લખ્યો છે. જે રીતે ખેડૂતો એ ગાંધીનગર સુધી પહોંચ્યા, ગાંધીનગર એ ટ્રેક્ટર રેલી લઈને પહોંચ્યા, તેમ છતાં તેમના પ્રશ્નનો ઉકેલ ના આવ્યો. જે માગ છે તે માગ ન પૂરી થઈ અને તેને લઈને જ હવે એક બાદ એક આગેવાનો મેદાને આવી રહ્યા છે. વરુણ પટેલ મેદાને આવીને એ રાષ્ટ્રપતિને પત્ર લખ્યો છે અને તેમણે માગણી કરી છે કે જે રીતે ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે, ખેડૂતોની જે વેદના છે એ વેદના મેં તમારા સુધી પહોંચાડી છે. આ વહેલામાં વહેલી તકે જે વીજ થાંભલાઓનું કામ ચાલે છે તે વીજ થાંભલાઓનું કામ બંધ કરાવવું તેવી પણ અપીલ છે તે આ પત્રની અંદર કરવામાં આવી છે. ત્યારે ન્યૂઝરૂમ સાથેની ખાસ વાતચીતમાં વરુણ પટેલે રાષ્ટ્રપતિને લખેલા પત્રને લઈને શું ખુલાસા કર્યા, આવો આપણે ન્યૂઝરૂમ સાથેની એક ખાસ વાતચીત વરુણ પટેલની સાંભળીએ. છેલ્લા 1 મહિનાથી લગભગ ગુજરાતની અંદર ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. જે પ્રકારે એ વીજના થાંભલાઓ નખાઈ રહ્યા છે તેમના વિરોધમાં છે કે ગાંધીનગર સુધી ખેડૂતો ટ્રેક્ટર રેલી લઈને પહોંચ્યા અને હવે તે જ ખેડૂતોને જે હાલાકી પડી રહી છે તેમની વેદના ઠેક રાષ્ટ્રપતિ સુધી પહોંચી છે. પાટીદાર આગેવાન વરુણ પટેલ છે તેમણે રાષ્ટ્રપતિને પત્ર લખીને રજૂઆત કરી છે કે ગુજરાતના ખેડૂતોને જે પીડા થઈ રહી છે તે પીડામાંથી મુક્તિ અપાવો. સીધા જ આપણી સાથે વાતચીત કરવા માટે ફોન લાઈન ઉપર વરુણ પટેલ જોડાઈ ગયા છે. વરુણભાઈ, ન્યૂઝરૂમમાં આપનું સ્વાગત છે. નમસ્કાર, જય જવાન જય કિસાન. વરુણભાઈ, તમે રાષ્ટ્રપતિને એક પત્ર લખેલો છે ને પત્રની અંદર છેલ્લા 1 મહિનાથી ખેડૂતોનું જે આંદોલન ચાલી રહ્યું છે તેને લઈને ચર્ચા થઈ છે. શું કહેશો? ખેડૂતોની શું વેદના છે? જી, ખેડૂતોની વ્યથા એકચ્યુઅલી અનઅધિકારિક રીતે જે જમીન અધિગ્રહણ ચાલી રહ્યું છે જી અને ભારતના અને ગુજરાતના ખેડૂતોનો મૂળભૂત અધિકારોનું જે હનન થઈ રહ્યું છે જી એ હનનના પરિપ્રેક્ષમાં મેં રાષ્ટ્રપતિને આખે આખી ગુજરાતના ખેડૂતોની પરિસ્થિતિથી વાકેફ કરવાનો પ્રયત્ન કર્યો છે અને મહામહિમ રાષ્ટ્રપતિ આમાં હસ્તક્ષેપ કરે અને ગુજરાતના ખેડૂતોને સંરક્ષણ પૂરું પાડે એ હેતુથી મેં રાષ્ટ્રપતિ સુધી આ વાત પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. તમે ગુજરાત સરકારને કોઈ વાતચીત થઈ છે? કોઈ નેતાઓ સાથે તમારી વાતચીત થઈ છે? કારણ કે ઘણા તમારા મિત્રો પણ સરકારમાં બેઠેલા છે, તમે પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છો, તો કોઈ ગુજરાતની અંદર કોઈ નેતાઓ સાથે તમારે ચર્ચા થઈ છે કે વાતચીત થઈ છે? ગુજરાતમાં ઘણા બધા નેતાઓ જોડે, આગેવાનો જોડે, એ ખેડૂતો સાથે બધા સાથે ચર્ચા થઈ છે. પણ રાષ્ટ્રપતિને પત્ર લખવાનું જે કારણ છે એ કારણ એ છે કે ભારત સરકારે જે જમીન અધિગ્રહણનો જે કાનૂન બનાવ્યો છે જી એનું ક્યાંક પાલન આ મોટી કંપનીઓ કરતી નથી. અને ખેડૂતો સાથે વાત થઈ તો ખેડૂતોનું કહેવાનું એમ થાય છે કે ગુલામીના દિવસોમાં
જી જેમ ઈસ્ટ ઇન્ડિયા કંપની ખેડૂતો અને મજૂરો સાથે વર્તન કરતી હતી, જી એવું જ વર્તન અત્યારની આ મહાકાય કંપનીઓ અમારી સાથે કરી રહી છે. પોલીસ ભાડે રાખી જી અને અમારી જમીન ઉપર કબજો જમાવવા માટે પોલીસનો ગુંડા તરીકે ઉપયોગ કરી રહી છે. જી તંત્રનો અને અધિકારીઓ જોડે જમીન અધિગ્રહણના કાયદાનું મિસઇન્ટરપ્રિટેશન કરાઈ જી અને કાયદાનો દુરુપયોગ કરી અને ખેડૂતોનું શોષણ કરવાનો એક પ્રયત્ન ચાલી રહ્યો છે. તો એક ખેડૂત તરીકે, એક ભારતના નાગરિક તરીકે, જી એક આંદોલનકારી તરીકે, એક યુવાન તરીકે મારી નૈતિક ફરજ હતી કે આમાં જે સહયોગ હું આપી શકું એ સહયોગ આપવાનો મેં ગુજરાતના ખેડૂતોને સહયોગ આપવાનો એક વિનમ્ર પ્રયાસ કર્યો છે. જો હજુ પણ આવનારા સમયમાં આ કામ ન રોકાય, વીજ થાંભલાઓ નાખવાનું કામ શરૂ રહે, તો પછી એક તમે જેમ વાત કરી આંદોલનકારી તરીકે, યુવાન તરીકે વરુણ પટેલની શું તૈયારી? જે ગુજરાતના ખેડૂતો કહેશે એ બધી જ તૈયારી છે અને તમે બધાય અમને ઓળખો છો જી કે અમારી તૈયારી સવાઈ હોય છે જી અપેક્ષા કરતા. બિલકુલ. એટલે ખેડૂતો કહેશે કે અમારા સિપાહી તરીકે, અમારા ભાઈ તરીકે, અમારા સાથી તરીકે, અમારા દીકરા તરીકે દંડા ખાવાના છે જી તોય તૈયાર છે અને પાવડાના હાથા ઉપાડવાના આવે તોય તૈયાર છે. જી બિલકુલ. આભાર વરુણભાઈ અમારી સાથે જોડવા બદલ અને વાતચીત કરવા બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.